ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચનાથી આઈજીપી પ્રેમવીર સિંહ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મે મહિનાથી છેલ્લા 3 મહિનાથી મે, જૂન અને જુલાઈ આ 3 મહિનામાં સમગ્ર વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ઓપરેશન હન્ટ શરૂઆત કરવામાં આવી હતી. ઓપરેશન હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના ઇતિહાસના જેટલા પણ ગુનાઓ છે જેમાં આરોપીઓ પકડવાના બાકી છે, જે વોન્ટેડ આરોપીઓ છે, એવા મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, ધાડ, લૂંટ, કોન્ટ્રાક્ટ કિલિંગ, એનડીપીએસ, પ્રોહિબિશન, ગંભીર હ્યુમન ટ્રાફિકિંગ એવા ગંભીર ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જે ઓપરેશન હન્ટ જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ, વલસાડ જિલ્લાની એસઓજી, વલસાડ જિલ્લાની પેરોલ ફરલો અને એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. 20થી વધુ અલગ અલગ ટીમો સમગ્ર જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી. અને આ તમામ ટીમો દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સમગ્ર ઇન્ડિયા દેશના 20થી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને 3 મહિનાની અંદર મે, જૂન અને જુલાઈ 3 મહિનાની અંદર કુલ 110 નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા માનનીય રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે. આ 110 આરોપીની સાથે સાથે 2 આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા એમની તપાસ એમના ગામમાં જઈને કરીને એમની જે મૃત્યુની હકીકત મેળવીને મરણનો દાખલો મળી એમના નામ પણ કમી કરવામાં આવે છે. આ 112 ટોટલ જે આરોપીની જે પકડાયેલા છે એમાં એલસીબી દ્વારા 36 જેટલા આરોપી, એસઓજી દ્વારા 16 આરોપી, એની સાથે સાથે વલસાડ રૂરલ દ્વારા 12 આરોપી, વાપી ટાઉન પોલીસની ટીમ દ્વારા 10 આરોપી, પેરોલ ફલોની ટીમ દ્વારા 8 આરોપી, તમામ પોલીસ સ્ટેશનની ટીમે આની અંદર કાર્યવાહી કરી છે. અને એના કારણે આટલી મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. મુખ્ય આરોપીઓની જો વાત કરીએ તો 38 વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસ્તો કરતો પ્રવીણ અસારી એને પકડી પાડવામાં આવ્યો છે. 37 વર્ષથી પોતાની ગર્લફ્રેન્ડના મર્ડરનો આરોપી એને પકડી પાડવામાં, આ મર્ડર વિથ આર્મ્સ એક્ટનો આરોપી ચંદ્રભાન સિંહ એને યુપીથી પકડવામાં સફળતા મળી છે. એ જ રીતે એટ્રોસિટી વિથ મર્ડરનો આરોપી મલખાન સિંહ જે 32 વર્ષથી નાસ્તો હતો એને ઉત્તર પ્રદેશથી શોધી કાઢવામાં સફળતા મળી છે. એ જ રીતે જે બનારસ છે, બનારસના લંકા પોલીસ સ્ટેશનનો 50,000 રૂપિયાના ઇનામનો કોન્ટ્રાક્ટ કિલિંગનો આરોપી કલ્લુ સિંહ ઉર્ફે ત્રિભુવન સિંહ એને પણ જે 29 વર્ષથી નાસ્તો કરતો હતો એને પકડવામાં સફળતા મળી છે. એ જ રીતે રામકરણ વિજયપાલ યાદવ જે છેલ્લા 28 વર્ષથી અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો એને પ્રતાપગઢ ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે. એ જ રીતે પત્રકાર તરીકે છેલ્લા 25 વર્ષથી કામ કરતો વ્યક્તિ જેણે પોતાના પત્નીનું મર્ડર કર્યું હતું પોતાના પરિવારના સભ્યો સાથે મળીને, એવા યોગેશ ઉર્ફે આનંદ ધીરેન્દ્ર શુક્લા જે નામ બદલીને ઓળખ છુપાવીને વલસાડમાં જ રહેતો હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે. અને જસવિંદર જાટ જે 23 વર્ષ પહેલા એક ટ્રક અપહરણ કરીને, ટ્રકના ડ્રાઈવર ક્લીનરનું અપહરણ કરીને ભાગી ગયો હતો અને ટ્રકને લૂંટ ચલાવી હતી 12 લાખ રૂપિયાની, એ આરોપીને પંજાબ અમૃતસર રૂરલ પોલીસની મદદથી પકડી પાડવામાં સફળતા મળી છે. શ્રવણ કુમાર અને સદન કુમાર આ 2 આરોપીઓ જે ધાડ વિથ આર્મ્સ એક્ટના આરોપીઓ હતા એમને ત્યાં બિહારમાંથી એમને પકડી પાડવામાં સફળતા મળી છે. અલગ અલગ ટોટલ 110 લોકોને સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી પકડી પાડવામાં આવે છે. આની અંદર એક જે પંકજ કુમાર શાહ એ આર્મીનો જવાન જે યુપીના 606 ઈએમઈ બટાલિયન બરેલીનો જવાન છે જે અત્યારે ક્રાફ્ટમેન તરીકે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો હતો, જે 2 મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડરનો આરોપી હતો, એને 2020થી જે નાસ્તો કરતો હતો એને પણ પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. કુલ મળીને 110 લોકોને 3 મહિનાની અંદર પકડી પાડવામાં આવ્યા છે. અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પેદા થાય અને આ તમામ ગુનાના આરોપીઓ જે પકડાયા છે એમાં ફરિયાદીઓને, જે મરણ ગયેલા વ્યક્તિઓના પરિવારના સભ્યોને ન્યાય મળે એ આશયથી આ આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અને આ અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનું સીધું માર્ગદર્શન અમને મળી રહ્યું છે. વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમો, એસઓજીની 2 ટીમો,
પેરોલ ફરલોની એક ટીમ, સાથે સાથે 13 પોલીસ સ્ટેશનો ઇન્ક્લુડિંગ સાયબર ક્રાઇમ 14 પોલીસ સ્ટેશનોના અલગ અલગ બે ટીમો બનાવવામાં આવી હતી. મેં કહ્યું એ પ્રમાણે 20થી વધુ ટીમો આની અંદર કાર્યરત હતી અને સમગ્ર દેશમાં 20થી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને આ અલગ અલગ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 77.com આઝાદી સમાચારોની.